રાજ્યમાં ગુનાખોરીનો જે આંક છે વધી રહ્યો છે. ગુનેગારોને હવે એક મનમાં એવું થઈ ગયું છે કે ગુનો કરીશું, સજા પડશે, 2-4 વર્ષ જેલમાં જશું, ફરી બહાર આવીશું, ફરી ગુનો કરશું. પણ ગુનેગારો ઉપર કડક કાર્યવાહી થાય એવી વાત એ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી. અને આખરે એ વાત પર હર્ષ સંઘવી કાયમ રહ્યા છે. જામનગરનો હુસેન ગુલમામદ શેખ આ વ્યક્તિના ફાર્મ હાઉસ પર આજે દબાણ હટાવવામાં આવ્યું. 11 વીઘા જેટલી ગૌચર જમીન એ તોડી પાડવામાં આવી અને સાથોસાથ તાર ફેન્સિંગ અને જે તેનું ફાર્મ હાઉસ હતું એ ફાર્મ હાઉસ પણ તોડવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પહેલા કહ્યું હતું કે બળાત્કાર, સામૂહિક બળાત્કાર, NDPS અને પ્રોહિબિશન જેવી જે પ્રવૃત્તિ કરનારા લોકો છે એમને રાજ્ય સરકાર એ અલગથી સબક શીખવાડશે. અને આખરે દાદાનું બુલડોઝર એ જામનગરમાં ચાલ્યું. આ વ્યક્તિ છે, એનું નામ છે ગુલમામદ શેખ. ગુલમામદ શેખ નામના વ્યક્તિએ જામનગરનું જે થાવરિયા ગામ છે ત્યાં 11 વીઘા જમીન પર, ગૌચરની જમીન પર દબાણ કર્યું. તેનું જે અસદ ફાર્મ હાઉસ છે, અસદ ફાર્મ હાઉસ, તેના પર થયેલું બાંધકામ અને ત્યાંનું જે તાર ફેન્સિંગ છે, આજે જામનગર પોલીસની એ ડિવિઝનની ટીમ અને તંત્રની ટીમે ત્યાં પહોંચી અને આ વ્યક્તિનું ફાર્મ હાઉસ તોડી નાખ્યું. 7 જેટલા ગંભીર ગુનાઓમાં આ વ્યક્તિએ સામેલ છે, જેમાં NDPS છે, પ્રોહિબિશન છે, જેની અંદર સામૂહિક બળાત્કાર જેવી ઘટનાઓ છે. હવે આવા જે નફ્ફટ, નાલાયક, અસામાજિક તત્વો, આમને સાલાઓને મનમાં એક એવું થઈ ગયું છે વકીલોની ફોજ લગાડી દે, ખોટા ધંધા કરીને સાલાઓએ પૈસા ભેગા કર્યા હોય એટલે આમને એવું હોય કે 6-8 મહિના જઈશું, ફરી છૂટી જઈશું. પણ સાહેબ, આવા લોકોનું જમીર તોડવું જરૂરી છે. અને આખરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે વચન આપ્યું હતું એ વચન નિભાવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આવા લોકોને સબક શીખવાડીશું અને સબકના ભાગરૂપે આ નાલાયક નફટ હુસેનનું જમીન તોડી નાખ્યું. હર્ષ સંઘવીએ શું કહ્યું હતું એ સાંભળ્યું. છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધીને વરઘોડો નીકળી રહ્યો છે. હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સ, અમારા ડીસીપી ભાવેશ રોજિયા અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું. શહેરના ખૂણેથી ટપોરીઓને શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છે. પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. કોઈ ટપોરી, કોઈ 2 નંબરનો ધંધો કરતો હોય, કોઈ અસામાજિક વ્યક્તિ હોય, એને ક્યારેય બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ના બચાવવું જોઈએ. અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકોએ, સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી છૂટવાનું. સવારથી સાંજ ગમે તેટલી પૂજા કરશો ને કઈ કામ નહીં આવે જો આ પ્રકારના લોકોને બચાવવા જશો. આ સમાજ માટેનું સૌથી મોટું દૂષણ છે. અને વરઘોડા સારા નીકળે છે. ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ ભાઈ. પડવી જોઈએ કે ના પડવી જોઈએ? હા, તો પોલીસને આભાર માનવો પડે કે ના માનવો પડે? ગમે ત્યાં મન ભાવે ત્યાં આપણે દાદાનો બકીજો સમજીને તલવાર લઈને ફરનાર લોકોને પગથી એક પગથિયું ચાલવું ભારી પડે ને એનું નામ પોલીસ.
એટલે મારી આપ સૌને વિનંતી છે કે કાનૂન વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો વધુમાં વધુ સહયોગ આપો અને આ વ્યવસ્થાઓ આપણે વધુમાં વધુ સારી રીતે તમારા સૌના સહયોગમાં રહીને વધુ કડક બનાવવા આગળ જઈએ. તો હર્ષંઘવીએ કહ્યું હતું કે મા બેન દીકરી પર આંખ ઊંચી કરનારા લોકોને નહીં છોડીએ. આવા આ હુસેનથી ખાલી દાખલો નહીં બેસે હર્ષભાઈ, આવા અનેક હુસેનો એ ગુજરાતની અંદર ફરી રહ્યા છે. હુસેન કરતા બીજા પણ અનેક લોકો છે કે જે બળાત્કાર, ગેંગરેપ આવી અનેક ઘટનાઓમાં સામેલ છે. આપણે નવરાત્રી પર જોયું, કચ્છમાં ઘટના બની, સુરતમાં ઘટના બની, વડોદરામાં ઘટના પણ બની. સાહેબ, આ લોકોના પગ નીચેથી જમીન સરકી જાય ને એવું કામ કરે. નહીતર આ નાલાયકો એ કાયદાનો ગેરઉપયોગ કરી, કાયદાની છટકબારીઓ શોધી પોતે બચવા માટેના તમામ હવાતિયા મારતા. શરૂઆતના ધોરણે મીડિયા અને પોલીસનું ધ્યાન હોય છે, પણ રાજ્યમાં એટલી બધી ઘટનાઓ બને છે, એક સમય આવો છે કે ઘટના મીડિયાના ધ્યાનમાંથી થોડીક નીકળી જતી હોય છે અને પછી આરોપીઓ ક્યાં જાય છે, એમના જામીન થઈ જાય છે, શું કરે છે ખબર જ નથી. સરકાર એ આવા ગુનાઓ કરતી હોય ને એમાં પર્ટિક્યુલર પોતે દાખલો બેસાડે, ગૃહ વિભાગ દાખલો બેસાડે. હા, મને ખબર છે કે પોલીસે કોઈ ન્યાયપાલિકા નથી કે કોઈ ન્યાય કરી શકે એવી પોઝિશનમાં નથી, કારણ કે કાયદો અને વ્યવસ્થા એ આપણા દેશની જે સન્માનનીય કોર્ટ છે કરતી હોય છે. અને આવા આરોપીઓના ઘર તૂટે એના કરતાં આવા આરોપીઓનું જમીર તૂટી જાય, એમના પરિવાર એ આવા આરોપીઓને ઈચ્છે નહીં, એ પરિવારે એમના પોતાના દીકરા કે ઘરના વ્યક્તિને ધિક્કાર કરે ને એવા દાખલા બેસવા સાહેબ ખૂબ જરૂરી છે. બળાત્કારીઓ, એનડીપીએસના ગુના કરતા બળાત્કારીઓની સાથે સાથે જે યુવા ધનને બદનામ કરે છે, જે ગાંજા, ડ્રગ્સ, ચરસના ધંધા કરે છે, એવા લોકો સામે પણ કાર્યવાહીની જરૂર છે, કારણ કે એવા લોકો એ યુવા વર્ગને બદનામ કરી રહ્યા છે. બળાત્કારીઓ એ સમાજને બદનામ કરી રહ્યા છે. કોઈ મા બેન દીકરીની જિંદગી એ નર્કમાં ફેરવી રહ્યા છે. સાહેબ, આમનું જીવન પણ નર્ક થઈ જવું જોઈએ. રાજ્ય સરકાર ये प्रोहिबिशन, एनडीपीएस, सामूहिक बलात्कार, अलग अलग प्रकारની અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સામે કેવી કાર્યવાહી કરવી જોઈએ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.